અમેરિકામાં રહેતા ગુજરાતીઓ માટે હાલમાં એક પછી એક મોટા આંચકા લાગે તેવા સમાચાર સામે આવતા જ જાય છે, જે સીધી રીતે તેમના રોજિંદા જીવન, ખર્ચ અને ભવિષ્યની સુરક્ષા પર અસર કરી રહ્યો છે. ખાસ કરીને ઓછી આવક ધરાવતા અમેરિકામાં જે ગુજરાતી પરિવારો છે કે પછી નવા ઇમિગ્રેન્ટ્સ હમણાં ગયા છે અથવા તો તે સિનિયર સિટીઝન છે ખાસ કરીને, અને વિકલાંગ લોકો માટે સરકારની યોજનાઓમાં થતા ફેરફારો ચિંતાનો વિષય બની રહ્યા છે. સૌથી મોટી અસર SNAP એટલે કે ફૂડ સ્ટેમ્પ યોજનામાં થતા કાપથી જોવા મળી રહ્યું છે. એરિઝોના અને ન્યુયોર્ક જેવા રાજ્યમાં હજારો લોકોની સરકારી સહાય બંધ થઈ રહી છે અને તેમાં ઘણા ગુજરાતી પરિવારો પણ સામેલ હોવાનું માનવામાં આવી રહ્યું છે. તેમની સોશિયલ સિક્યુરિટી આવક બંધ થઈ ગઈ છે. ખાસ કરીને જે પરિવારો ગેસ સ્ટેશન, મોટેલ, કન્વિનિયન્સ સ્ટોર અથવા તો નાના બિઝનેસમાં ઓછા પગારે કામ કરે છે, તેમના માટે આ જે ફૂડ સહાય ઘર ચલાવવાનો મહત્વનો આધાર બની હતી, તે હવે સહાય બંધ થતા દર મહિને ગ્રોસરીનો ખર્ચ સીધો જ પોતાના ખિસ્સામાંથી કરવો પડશે, જેમના કારણે પહેલેથી જ મોંઘવારીનો સામનો કરતા પરિવારો પર વધુ આર્થિક દબાણ આવશે. ઘણા ગુજરાતીઓ કહે છે કે તેઓએ સમયસર અરજી કરી હોવા છતાં ફાઇલ પેન્ડિંગ બતાવવામાં આવી રહ્યું છે અથવા તો વધારાના દસ્તાવેજો માંગવામાં આવી શકે છે. સ્થાનિક ઓફિસમાં સ્ટાફની અછત હોવાને કારણે મિત્રો અરજીઓ લાંબા સમય સુધી અટવાઈ રહી છે. નિષ્ણાંતોનું તો એવું કહેવું છે કે જો કોઈ ગુજરાતી પરિવારની સહાય બંધ થઈ જતી હોય તો તેઓએ તરત જ સ્થાનિક કાઉન્ટી ઓફિસ, કોમ્યુનિટી સંગઠન અથવા તો પોતાના પ્રતિનિધિનો સંપર્ક કરવો જોઈએ. બીજી તરફ ટેરિફ રેબિટના નામે થતા સ્કેમ પણ અમેરિકામાં રહેતા ગુજરાતીઓને ટાર્ગેટ કરી રહ્યા છે. ઘણા લોકો સુધી ફોન અથવા તો મેસેજ પહોંચે છે જેમાં કહેવામાં આવે છે કે સરકાર તરફથી તમને $1000 રેબિટ મળશે, પહેલા $100 ફી ભરો. ખાસ કરીને વડીલ જે ગુજરાતી લોકો અથવા તો અંગ્રેજી ઓછી સમજતા ઇમિગ્રેન્ટ્સ આવી છેતરપિંડીનો સરળતાથી ભોગ બની રહ્યા છે. નિષ્ણાતો સ્પષ્ટ કહી રહ્યા છે કે અમેરિકી સરકાર ક્યારેય ફોન કરીને પૈસા માંગતી નથી અને કોઈ પણ બેંક માહિતી અથવા તો સોશિયલ સિક્યુરિટી નંબર અજાણ્યા લોકો સાથે શેર કરવો નહીં. સોશિયલ સિક્યુરિટી અંગે પણ ઘણા ગુજરાતી પરિવારમાં ગેરસમજ ફેલાઈ રહી છે કે સોશિયલ મીડિયા અને વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થતા મેસેજમાં કહેવામાં આવે છે કે સરકાર વધારાના ચેક આપશે, કે હવે મને વધારાનો ચેક મળવાનો છે અથવા તો એક જ મહિનામાં 2 પેમેન્ટ આવશે. પરંતુ આ દાવાઓ ખોટા હોવાથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે SSI લાભાર્થીઓને દર મહિનાની 1લી તારીખે પેમેન્ટ મળશે, જ્યારે જન્મ તારીખ પ્રમાણે 2જા, 3જા અને 4થા બુધવારે અન્ય સોશિયલ સિક્યુરિટી પેમેન્ટ આપવામાં આવશે. અમેરિકામાં નિવૃત્તિ જીવન જીવતા ઘણા ગુજરાતી સિનિયર્સ માટે આ પેમેન્ટ જીવનનો મુખ્ય આધાર છે. તેથી ખોટી માહિતી પર વિશ્વાસ કરવાથી ગેરસમજ અને આર્થિક આયોજનમાં મુશ્કેલી તમારી ઊભી થઈ શકે છે. હવે જે લોકો વિકલાંગ છે, વિકલાંગ લોકો માટે પણ એક મહત્વનો ફેરફાર આવ્યો છે, તે જણાવવું ખૂબ જરૂરી છે. અત્યાર સુધી કન્ટિન્યુ ડિસેબિલિટી રિવ્યુઝ એટલે કે CDRS રાજ્યની એજન્સીઓ સંભાળતી હતી, પરંતુ હવે આ પ્રક્રિયા સીધી સોશિયલ સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન એટલે કે SSA સંભાળી રહી છે. ગુજરાતી પરિવારોમાં ઘણા એવા લોકો છે જેમને ડિસેબિલિટી બેનિફિટ મળે છે અને હવે તેઓએ ફરીથી દસ્તાવેજો સબમિટ કરવા અથવા તો લાંબા સમય સુધી સમીક્ષા માટે રાહ જોવી પડી શકે છે. ભાષાની મુશ્કેલી અને કાનૂની પ્રક્રિયાની જે અસમંજસ છે તેના કારણે ઘણા ઇમિગ્રેન્ટ્સ પરિવારો માટે આ વધુ તણાવજનક બની શકે છે. હવે વાત કરીએ મેડિકેરની. અમેરિકામાં રહેતા ઘણા ગુજરાતી વડીલો એવું માને છે કે મેડિકેર પાર્ટ B તમામ હોસ્પિટલ ખર્ચ કવર કરે છે, પરંતુ હકીકતમાં તે માત્ર 80% ખર્ચ જ ચૂકવે છે. બાકીના 20% ખર્ચ દર્દીએ પોતે ભરવાનો રહે છે. જો મોટી સારવાર અથવા તો સર્જરીની જરૂર હોય કે સર્જરીની જરૂર પડે તો આ ખર્ચ
હજારો ડોલર સુધી તમારો પહોંચી શકે છે. તેથી નિષ્ણાતો ગુજરાતી પરિવારોને મેડીગેપ અથવા તો મેડીકેર એડવાન્ટેજ પ્લાન વિશે સમયસર માહિતી મેળવવાની સલાહ પણ આપી રહ્યા છે. ઘણા ગુજરાતી વડીલો માત્ર પ્રીમિયમ ઓછું હોય તેવા પ્લાન લઈને આગળ વધી જાય છે, પરંતુ પછી હોસ્પિટલ બિલ આવતા મુશ્કેલીમાં મુકાઈ જાય છે. હાલમાં અમેરિકામાં સરકારની સહાય, આરોગ્ય સેવા અને સોશિયલ સિક્યુરિટી સંબંધિત જે બદલાવ આવી રહ્યા છે તેની સીધી અસર અમેરિકામાં વસતા ગુજરાતીઓના બજેટ, આરોગ્ય અને ભવિષ્યની સુરક્ષા પર પડી શકે છે. તેથી દરેક પરિવારે સચોટ માહિતી મેળવવી અને સતર્ક રહેવું હવે ખૂબ જરૂરી બની ગયું છે.